હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે લીલા નારિયેળની સરસ મજાની પેટીસ બનાવવાની છે. તમે સૂકા નારિયેળની તો પેટીસ બનાવી જ હશે, જે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી. તો આજે આપણે લીલું નારિયેળ જે ફ્રેશ હોય છે, જે આપણે ભગવાનને વધેરી છે, એ જ નારિયેળ છે. આ નારિયેળથી આપણે સરસ મજાની પેટીસ બનાવવાની છે. તો ખાસ એકદમ ટેસ્ટી સરસ મજાનો મસાલો પણ કરશું અને એનું ઉપરનું લેયર પણ આલુનું કરશું, એટલે તમે વ્રત ઉપવાસમાં ફરારમાં ખાઈ શકો એવી સરસ મજાની પેટીસ બનાવવાની છે. તો એના માટે આપણે શું કરવાનું છે, તો આ નારિયેળ છે એને આપણે વધેરી નાખવાનું છે અને એમાંથી જે ટોપરું નીકળે લીલું, એનાથી જ આપણે સરસ મજાની પેટીસનું વચ્ચેનું જે સ્ટફિંગ હોય ને એ બનાવવાનું છે. પણ એમાં એકદમ ટેસ્ટી સરસ મજાનો મસાલો નાખશું. તો તમે પહેલી જ વાર એ પેટીસ ખાશો તો તમને એમ થાય વાહ. તો હું જ્યારે પણ રેસીપી તમારી જોડે શેર કરું છું ત્યારે તમને ખરેખર બહુ મજા આવશે. જ્યારે લીલા નારિયેળની બનાવવાની છું તો સૌથી શું કરવાનું કે આને ખમણી લઈશું અને ટેસ્ટી મસાલા કરવાના છે ખમણીને તરત. તો એક પ્લેટમાં હું ખમણી લઈશ. તો તમારી પાસે નાની ખમણી હોય એનાથી બધું મિશ્રણ ખમણી નાખજો. આપણે છે ને ખમણી તમે મિક્સર જારમાં પણ કરી શકો, એવું નથી, અને મિક્સર જારમાં પણ કરી શકાય. તો હવે છે ને આપણે ટેસ્ટી સરસ મજાનો મસાલો કરીએ. તો મસાલામાં શું શું એડ કરી તમે એ જ ખાસ જોજો. મેઇન છે ને આપણો મસાલો જે હું એડ કરું છું તે બતાવીશ તમને. તો એમાં છે ને આપણે અંદર ટોપરું તો આપણે લીલું લીધું છે ને. સૂકું ટોપરું તમે લેતા હોય તો તમારે આ જગ્યાએ સૂકું ટોપરું લેવાનું, પણ અત્યારે મેં લીલું ટોપરું લીધું છે. તો એકદમ ટેસ્ટી મસાલા એડ કરવાની છે. તો મસાલા ખાસ જોજો તમે કયા કયા એડ કરવાની છે. તો પછી કેવું થશે કે મસાલા અત્યારે તમે નહીં જોયું હોય અને તમે પાછળથી આવો તો મને પણ અમુક વસ્તુ ભૂલાઈ જાય કે મેં શું એડ કર્યું હતું, કેમ કે ઝાઝી વસ્તુ આપણે આમાં ઉમેરવાની હોય છે એટલા માટે. તો આપણે છે ને આ સિંગનો ભૂકો છે, તો સિંગનો ભૂકો જ્યારે શેકેલા સિંગનો ભૂકો તમે લઈ શકો. પછી જે નોર્મલ જે ખારી સિંગ આવે છે તો તેનો ભૂકો પણ લઈ શકો, આમાં કોઈનો પણ ભૂકો લઈ શકો છો. તો આપણે થોડો એ લેવાનો છે, 2 ચમચી જેવો. પછી અંદર શું એડ કરશું તમે જોઈ શકશો, આદુ મરચાં. તીખાશ તો જોશે ને, કંઈક કરી તો તીખાશ જોઈ. પછી આપણે સફેદ તલ લેવાના છે. જો હવે છે ને એમાં આપણે કાજુના ટુકડા. તો કાજુ કયા, તો આ જે ડ્રાયફ્રૂટના કાજુ આવે છે એના ટુકડા લેવાના છે. જ્યારે તમે પેટીસ બનાવવાનું તો કાજુના ટુકડા હોય જ છે. કેમેરો અહીંયા કેમેરો નજીક લાવો. જો નજીક બતાવું છું એટલે કયો સામાન લઉં તમને ચોખ્ખું દેખાય. બસ એ મૂકીને દેખાય છે. તો આપણે સિંગનો ભૂકો લીધો છે, પછી તલ લીધા છે, આદુ મરચાં લીધા છે અને કાજુના ટુકડા લીધા છે. આપણે જો થોડી આપણે વરિયાળી લેવાની, બધો જ જુદો જુદો એડ કરું છું એટલે તમને વ્યવસ્થિત દેખાય. તો આપણે કાજુ લીધા છે, થોડી આપણે દ્રાક્ષ પણ લઈશું. લીલવા દ્રાક્ષ છે, સૂકી. આ દ્રાક્ષના છે ને હંમેશા 1ના 2 ટુકડા કરી લેવાના. તમને દેખાતા હશે, જો મેં છે ને 1ના 2 ટુકડા કરી લીધા છે. અત્યારે એકદમ ટેસ્ટી સરસ મજાનો મસાલો કરવાનો છે. હવે આપણે અંદર થોડી કોથમીર એડ કરશું. પછી હંમેશા આપણી પેટીસ છે ને થોડી અંદરથી ખટમીઠી લાગે. ગુજરાતી હંમેશા ખટમીઠું જ પસંદ કરે છે. તો 1 ચમચી ભરીને આપણે ખાંડ લઈશું. 1 ચમચી, હા થોડી વધારે લઈશું, 1 ચમચીથી થોડી ઉપર છે. પછી હવે આપણે નિમક, સ્વાદ અનુસાર નિમક એડ કરશું. પછી આ છે મરીનો પાવડર. હંમેશા તમે કોઈ પણ, મેં જ્યારે આવું છું લાઈવ ત્યારે તમને કહું જ છું કે કોઈ પણ તમે ફરારની વેરાયટી બનાવો તો મરીનો પાવડર તમારે ખાસ એડ કરવાનો. એનાથી છે ને ડાયજેશન માટે, આપણે પેટ માટે હલકું રહે. અને જ્યારે પણ ગેસ, એસિડ, કંઈક ગેસ કે એવો પ્રોબ્લેમ થાય, આપણને ઘણીવાર ઓડકાર આવતા હોય, ગેસ થતો હોય, તો એ ન થાય તમારે. એટલે મરીનો પાવડર થોડો ઉમેરવો છે ફરારની. તમે ફરારી શામો કરો કે સાબુદાણાની ખીચડી કરો પણ તોય તમારે 1 ચૂટકી મરીનો પાવડર ઉમેરવાનો. હવે શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર અને તજ લવિંગનો પાવડર. આ વસ્તુ તો ફરારમાં મેઇન છે. જો
હવે તજ લવિંગનો પાવડર, આપણે આમાં ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા. હું તમને જ્યારે ફરારી વેરાયટી હોય ત્યારે હું તમને કહું છું કે આપણે આમાં ગરમ મસાલાનો બને ત્યાં સુધી ઉપયોગ નથી કરતા. એટલે આપણે તજ લવિંગનો પાવડર એડ કરવાનો છે. તમે જોજો ફરારમાં એકવાર તજ લવિંગનો પાવડર, મરી પાવડર એડ કરશો તો કેવી ટેસ્ટી થશે. આ છે ને એક આખું નારિયેળ હતું, એનું ટોપરું નીકળેલું છે. તમારા બધાની સરસ સરસ કમેન્ટ પણ આવે છે. જો આ મસાલો મેં તમને બતાવ્યું ને કે આ લીલું ટોપરું છે, તો આ બધો મસાલો આપણે એક બાઉલમાં મિક્સ કરી લઈશું જોડે. હજી તમારે દાડમના દાણાને એડ કરવા હોય તો પણ કરી શકાય. તમે જેટલો મસાલો આમાં એડ કરો ને એટલો તમે કરી શકો. ટેસ્ટી સરસ મજાની તો જ બને અને તો જ ભાવે. કારણ કે ઉપરના પોળમાં છે ને કાંઈ એટલે કાંઈ સ્વાદ જ નથી હોતો. મેઇન સ્વાદ અંદરનું જે મિશ્રણ હોય છે ને એમાં જ હોય છે. તો આ છે ને આપણે લીંબુ છે તો લીંબુનો રસ એડ કરી દઈશું. તો અત્યારે આપણે લીલા નારિયેળની ટેસ્ટી ફૂડ સરસ મજાની પેટીસ થાય છે. એમાં આપણે મસાલો પણ જો એકદમ સરસ ટેસ્ટી કરી. તો હવે છે ને આપણે જે આ સરસ ટેસ્ટી ફૂડ મસાલો બનાવ્યો, તો તમારે છે ને આ જગ્યાએ તમારે ટેસ્ટ કરવો તો પણ કરી શકાય. અંદર તમારે કાંઈ પણ વસ્તુ ઉમેરવી હોય તો તમે નો ડાઉટ ઉમેરી શકો છો આમાં, તો જ સરસ લાગશે. તમે અત્યારે તમે ટેસ્ટ ન કર્યો અને ખ્યાલ નહીં આવે કે મેં શું ઉમેર્યું તો તમને જો દેખાતું હશે તો હું તમને દબાવીને પણ બતાવું કે જ્યારે આપણે લીલા નારિયેળનું જો ઓકે જો હશે ને કેવું બાઇન્ડિંગ આવી ગયું છે, સરસ આવી ગયું છે ને. સૂકું નારિયેળ હોય ને તો નહીં આવે, જોજો. તો એના આપણે સરસ નાના નાના બોલ્સ વારવાના છે, જો આ રીતે. અત્યારે સરસ મજાની ફરારી પેટીસ થાય છે. હવે આપણે બટેટાનો સરસ મજાનો મસાલો બનાવવાનો છે. જો તો બટેટાને છે ને ખમણી નાખીશું. ચલો સરસ પેટીસ બનાવવાનું ચાલુ કર. અને મસાલામાં શું શું એડ કર્યું છે તે હું ખાસ તમને બતાવીશ હમણાં જ. બટેટાને છે ને ખમણી નાખીશું. ઓકે, એટલે સરસ આપણી પેટીસ થાય. તો આપણી પેટીસ છે ને સાવ છે ને મોરી અને ફીકી ન લાગે એટલા માટે આપણે નિમક એડ કરશું. હવે શું એડ કરવાનું છે તો તપકીર પાવડર. આપણે છે ને તપકીર પાવડર એટલે કે આરા લોટ, તો આમાં આરો લોટનો ઉપયોગ કરવાનો છે. તો બટેટા મેં થોડા વધારે લીધા છે તો હું અત્યારે 3 ચમચી ઉપર એડ કરું છું. તો પહેલા 3 ચમચી એડ કરું છું, પછી મિશ્રણને હું મિક્સ કરી લઈશ. જો હવે છે ને હું તેલ લઈ લઈશ. તેલ વાળો આપણે થોડો હાથ કરવો પડશે એટલે આપણે હાથમાં ચોટે નહીં. આપણે જે આલુનું ઓલું બનાવ્યું છે મિશ્રણ એ હાથ ઉપર ચોટે નહીં એટલા માટે આપણે તેલ વાળો હાથ કરશું. ચોટે છે જરાય હાથ ઉપર.
તો આમાં એવું છે કે તમારે નાની મોટી જેવી તમારે પેટીસ વારવી હોય તેવી વારી શકાય. હવે છે ને તેલ ગરમ થઈ ગયું છે ને, તો આપણે જ્યારે તેલમાં એડ કરી છે ત્યારે તમારે છે ને આ રીતે રગદોરીને પછી જ એડ કરવાનું છે. જો તો હવે છે ને મેં ગેસની આંચ ધીમી કરી દીધી છે અત્યારે, કારણ કે આપણે એડ કર્યા પછી ગેસની આંચ ધીમી કરી દેવાની. અને જ્યારે તમે એડ કરો ને તો આ રીતે સાઈડ ચેન્જ કરતા રહેશે. બધે જ ઉપરનું સાઈડ હોય ત્યાં તેલ નહીં પહોંચે અને નીચે પહોંચે તો અહીંયાથી ફાટી જશે. તમારા જોજો જે પેટીસ કરી ઘણીવાર ફાટી જતી હશે, જોજો તેલમાં ફાટી જાય. તો એ ન થાય એટલા માટે આપણે છે ને સાઈડ ચેન્જ કરતું રહેવાનું. જોવાનું છે ને ફૂટી છે, નથી ફૂટી ને જરા પણ થોડી આપણે ક્રિસ્પી થવા દેશું. જો આપણી પેટીસ આ સરસ કડક થઈ ગઈ છે તો હું કાઢી લઉં છું. તો જો કેવી થઈ છે આપણી પેટીસ. તો જો આપણે તમે જોઈ શકશો એકદમ ટેસ્ટી સરસ મજાની પેટીસ બનાવી છે. જો એકદમ ટેસ્ટી, અને એની જોડે ગ્રીન ચટણી છે. તો જો આ પેટીસને આપણે કાપશું. ગરમ ગરમ છે હજુ તો તમે જોઈ શકશો કેટલો ટેસ્ટી ફૂલ મસાલો થયો છે અંદર. ખાવાની મજા આવે ને. ગોળ કરતા મસાલો ટેસ્ટી લાગે ને. જો તો લીલા નારિયેળની જે આપણે પેટીસ બનાવી છે તો એમાં એકદમ ટેસ્ટી ફૂલ સરસ મજાના મસાલા એડ કર્યા છે.